કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારના ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો એ એના પરિવારની સારવાર નહીં કરાવી શકે, કારણ કે સિવિલ હોસ્પિટલોમાં યોગ્ય સારવારની વાત તો દૂર, સામાન્ય માણસને તો કોઈ જવાબ પણ નથી આપે એમ નાગરિકોને સારી સુવિધાઓ મળે એ માટે સરકાર હર સંભવ પ્રયાસ કરે, પણ તંત્ર છે કે સરકારના શુભ આશયનો પાણી ઢોળ કરીને માને છે. અધિકારીઓ અને સરકારી હોસ્પિટલના વહીવટકર્તાઓ એવી જાડી ચામડીના છે કે એમને લોકો પ્રત્યેની જવાબદારી સાથે કોઈ લેવા દેવા નથી. ક્યારેક આપણને એવું પણ લાગે છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે. દૂષિત પાણીના લીધે એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે બાળકીનું મોત ટાઇફોઇડથી થયું એ સિવિલનું તંત્ર સ્વીકારવા તૈયાર નથી. દીકરીના વિરહમાં ઝૂડતા બાપનું કહેવું છે કે મારી પાસે રૂપિયા નહોતા એટલે હું મારી દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો, પણ કોઈ મા બાપ પોતાના સિવિલમાં ન લઈ જતા. હદ તો ત્યારે થાય જ્યારે એક મજબૂર બાપ એમ કહે છે કે સિવિલમાં બાળકને લઈ જવાનો મતલબ એને ગુમાવી દેવાનો છે. વિચાર તો કરો એ બાપ કેટલો લાચાર હશે જેણે પોતાની દીકરીને નજરની સામે મોતના મુખમાં જતા જોઈ. શું આ છે આપણી આધુનિક આરોગ્ય સેવાઓ જે એક બાળકીના જીવને બચાવી ન શકી? આરોગ્ય સેવાઓને લંગડી કરનારા એ જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે એ સૌથી મોટો સવાલ છે. શું સામાન્ય લોકોનો આરોગ્ય સેવા પર અધિકાર નથી? આ વિષય મહામંથનનો છે. તો સૌથી પહેલા એ મજબૂર બાપને હું તમને સંભળાવું છું અને સિવિલના એ ડોક્ટર જે असंवेदनाમાં શું બોલે છે એ પણ તમને સંભળાવું છું. मेरा ऐसा बात थी कि हम पैसे नहीं थे मेरे पास, तो हमने प्राइवेट में कोशिश किया, दवा करवाया तो नहीं बुखार उतरा, तो हमने 29 में गया हॉस्पिटल में, वहाँ दवा करवाया, फिर बुखार नहीं उतरा तो हमने बोला कि चलो अब रिपोर्ट करवा लेते हैं. तो हमने रिपोर्ट करवाया तो उसमें वो डॉक्टर ने बोला भाई बच्चों का इलाज यहाँ नहीं होता है, सिविल में जाना पड़ेगा. तो हमने बच्चे वाले डॉक्टर के पास दोनों बच्चों को ले गए. एक ही दिन दोनों को दिखाए तो उस दिन वो बोले कि बच्चे को एडमिट करना पड़ेगा, टाइफाइड का बुखार है, रिपोर्ट में है. तो हमने बोला ठीक है भाई भर्ती कर दो. तो 4 दिन में ही लड़की ने दम तोड़ दिया, 12 बजे रात को ही. પીડિયાટ્રિક વોર્ડમાં હતું બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બરાબર. અને આપને જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે, બરાબર. એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય, પણ નોટ ઇટ ઇઝ નોટ પણ બીકોઝ ના અન્ય કોઈ રોગ હતો ના ના ટાઇફોઇડ પીડિયાટ્રિક વોર્ડ છે આખો સિવિલમાં, બરાબર. એમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવી ના ના અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બીકોઝ ઓફ ટાઇફોઇડ છે, એ ટેકનિકલ છે. હવે એ ટેકનિકલ ડોક્ટર્સ આપી શકશે. હું સૌથી પહેલા એ દીકરીના બાપને જોડું છું જેનું નામ રાજુભાઈ કનોજિયા છે. જે દીકરી જે ગુજરી ગઈ એ 7 વર્ષની દીકરી હતી અને એનું નામ काजल હતું. राजू भाई, मैं महामंथन में आपका स्वागत करता हूं. मैंने आपका एक स्टेटमेंट सुना जिसमें आप ये बता रहे हो कि सिविल अस्पताल में किसी बच्चे को ले जाना, यानी ये आप बात स्वीकार कर चल लेना कि वो बच्ची, वो आपका संतान वापस नहीं आएगा, घर नहीं आएगा. तो मुझे लगता है कि ये बहुत हार्श बात आपने बोली है. मैं ये समझना चाहता हूं कि आपके साथ ऐसा क्या अनुभव हुआ कि आपको ये बोलने पर मजबूर होना पड़ा कि आप सिविल अस्पताल में मत जाना, जबकि वो गरीब और मध्यम वर्ग के लिए बड़ा एक एडमिट करना है. अरे सर, मेरे को आंखों के सामने मैंने देखा, ऐसा घटना देखा. मैंने नलकी को अपने खोया हूं ना, इसलिए मैंने सोचता हूं कि किसी पर मैं ये समझना चाहता हूं राजू भाई कि ऐसा क्या हुआ, ऐसा क्या हुआ क्या आप समझाए क्या हुआ? मैं शुक्रवार को दिन में मैंने 9 बजे गया था, डॉक्टर से मिला. पहले 29 में गया था, दवा ववा लिया, प्राइवेट में भी करवाया, बुखार नहीं उतरा. उसके बाद मैंने 29 में दवा लिया 2-3 बार, तो नहीं बुखार उतरा. उसके बाद मैंने बोला कि भाई रिपोर्ट करवाना है, कौन सा बुखार है, उतरता क्यों नहीं है. इसीलिए मैंने रिपोर्ट करवाया. तो रिपोर्ट में निकला कि बुखार है, टाइफाइड का बुखार है. तो वहां ने 29 वाले ने बोला कि आपको सिविल में जाना पड़ेगा, बच्चे वाले डॉक्टर वहीं पे बैठते हैं. तो हमने बोला ठीक है. तो हमने पूरा परिवार के साथ हमने गया वहां.
तो वहां जब गया तो डॉक्टर ने लिख दिया कि दोनों बच्चों को एडमिट करना पड़ेगा, दोनों बच्चे का खाटला एक जगह नहीं मिल सकता है, दोनों का अलग अलग बिल्डिंग में मिलेगा। तो हमने बोला भाई दोनों का अलग अलग मिलेगा तो फिर हम जैसे बच्चों को कैसे संपर्क में कर पाएंगे, कोई देखने वाला नहीं है। तो इसके हिसाब से भी हमने बोला ठीक है, जैसे भी आपको बिल्डिंग में जिसमें करना है कर दो, हम एडजस्ट कर लेंगे। तो बड़े बच्चे, छोटे बच्चा जो 12 साल का था उसको हमने दूसरे बिल्डिंग में एडमिट किया। मतलब जो लड़का था उसको पहले मंजिल पे किया था, लड़की थी दूसरे मंजिल में आईसीयू में रखा था उसको। तो हमने बोला सुधारा हो जाएगा, लेकिन सुधार ये लोग क्या करेंगे, राजू भाई आप कुछ नहीं कर पाए। राजू भाई आप बोल रहे हो कि आपकी बच्ची को आईसीयू में रखा था, तो क्या उसको दवाई नहीं दी, ट्रीटमेंट नहीं हुई, कोई डॉक्टर ने उसको देखा नहीं, क्या हुआ, क्या किस वजह से उसकी मौत हुई वो आपको पता चला कि नहीं? वजह है ना सर, इसमें वजह ही है। वजह ये लोग बुखार के बारे में ये लोगों को जानकारी नहीं कि कौन सा बुखार है, टाइफाइड बुखार है कि मलेरिया है कि डेंगू है कि मतलब कौन सी बीमारी है, ये लोग जब पता नहीं कर पाते हैं तो डॉक्टर बनने का मतलब क्या है इन लोगों का। हाँ, इससे अच्छा ये लोग घर पे बैठ जावे। क्या जब बच्चों को संभाल नहीं पाते हैं, बच्चों का इलाज नहीं कर पाते हैं, तो इससे अच्छा इन लोगों को ट्रांसफर कर राजू दिया भाई जाए। कोई डॉक्टर, आपकी बात सही है, पर कोई डॉक्टर उसको देखने आया था कि नहीं आया था? आपकी शिकायत यह है कि देखने आया था पर उसको पता नहीं चला कि क्या हुआ। वो बोलते हैं बुखार उतर जाएगा उतर जाएगा। बस 3-4 दिन बच्चों को तो एडमिट किया था, शुक्रवार को हमने एडमिट किया था, शुक्रवार के दिन हमने एडमिट किया। उसके बाद नीचे ऊपर का हमारा मिल गया था, मतलब खाटला। तो बच्चा भी एकदम सीरियस था, लड़की भी सीरियस थी। तो ये लोग क्या करते थे, खून पे खून, मतलब रिपोर्ट पे रिपोर्ट, कितना रिपोर्ट निकालेंगे। जब बच्चा बीमार है तो उसको थोड़ा मतलब खाने पीने का कोई व्यवस्था होना चाहिए, लेकिन इन लोगों के पास कोई व्यवस्था नहीं है सिविल में। तो वैसे बस मुर्दों की तरह पड़े रहो वहाँ। राजू भाई अस्पताल ने आपको, डॉक्टर ने आपको क्या वजह दी कि किस लिए आपकी बेटी की मौत हुई जो 7 साल की थी? क्या वजह दी? काजल की मौत क्यों हुई? काजल इतना रो रही थी, मतलब कि उन लोगों को देखभाल करना चाहिए कि बच्ची क्यों रो रही है। हमने कितनी बार उन लोगों को बोला कि मेरी बच्ची रो रही है, उसकी कारण ढूंढो। नहीं बुखार चढ़ा है उतर जाएगा, इंजेक्शन मारा, बोतल चढ़ रहा है, ये चढ़ रहा है, वो चढ़ रहा है। 2-3 दिन से इन लोगों का नाटक चालू था। हाँ, तो बुखार तो उतरना चाहिए ना। तो जब बुखार नहीं उतरा तो इन लोगों को जवाब देना चाहिए कि भाई हम नहीं कर पाएंगे इलाज, तुम दूसरे डॉक्टर के पास ले जाओ। राजू भाई मैं ये पूछ रहा हूँ कि दवाई दी थी कि नहीं थी, ट्रीटमेंट की थी कि नहीं की थी, ये मैं जानना चाहता हूँ। जब हम दवा चालू था सर, दवा बोतल दोनों चालू था। ओके, लेकिन इन लोग उसकी वहां जड़ तक नहीं पहुंच पाए। तो जड़ तक पहुंचने का मतलब ये है कि इन लोगों के पास टाइम नहीं था, इन लोगों के पास करने की क्षमता नहीं थी। राजू भाई मैं आपके प्रति संवेदना व्यक्त करता हूं और यह आशा भी करता हूं कि किसी भी बाप को जिस समय से आप गुजर रहे हो उस समय से किसी को गुजरना ना पड़े, किसी को इन हालातों का सामना ना करना पड़े। मुझे आपके और आपके परिवार के प्रति संवेदना है। अरे एक बच्चा नहीं, यहाँ रोज 10 बच्चे मरते हैं। एक बच्चा नहीं मरा है, यहाँ 10 बच्चे रोज मरते हैं, लेकिन कोई आवाज उठाने वाला नहीं है। हमारे आंखों के सामने रोज 4 बच्चे 5 बच्चे मरते थे। उसी डॉक्टर से कल झगड़ा कितना हुआ मेरा वहां पे। वो जब मेरी बच्ची बनी है 12 बजे रात को मरी है वो, फिर भी ये लोग रिपोर्ट पे रिपोर्ट मेरे को भेज रहे थे। एक खून का तपास करना है, खून लाना है। मेरी घरवाली को वहां पे जब ले गया मैंने बोला वो 9 महीना वो औरत पाली है, माँ होती है। हाँ, तो माँ जब होती है तो बच्चे को पालती है। हम तो आम आदमी हैं। हाँ, मैं बच्चे का बाप हूं, मैं समझ सकता हूं। हाँ, हमने बोला उसको, जिस दिन वो ज्यादा सीरियस थी, मैंने उसकी माँ को बोला तू बाहर रहे, अब मैं अंदर रहूंगा। उस दिन मैंने रात को 1 मिनट नहीं सोया हूं। लेकिन फिर भी ये लोग इस डॉक्टर को बुलाए, उस डॉक्टर को बुलाए, 50 डॉक्टर को बुलाए, लेकिन ये लोग नहीं बचा पाए। 12 साढ़े 12 बजे वो लड़की दम तोड़ दी।
फिर भी ये लोग मशीन पे डाल दिए, मशीन में डाल चुके थे। वो दम तोड़ चुकी थी, 12-12:30 बजे दम तोड़ चुकी थी। फिर भी ये लोग खाली ऐसा सिस्टम किए थे कि वो उसका मतलब सांसें चले। वो मर चुकी थी 12 बजे, रात 12:30 बजे वो मर चुकी थी। फिर भी ये लोग 6 बजे तक कोशिश कर रहे थे। राजू भाई, लेकिन ऐसा नहीं चलेगा ना। राजू भाई, मैं आपके प्रति संवेदना व्यक्त करता हूं, आपके परिवार के प्रति संवेदना व्यक्त करता हूं। आप मेरे इस शो में आए, आपकी जो पीड़ा थी वो आपने बताई, मैं आपका बहुत बहुत शुक्रिया करता हूं। मैं डॉक्टर हेમાંગ ભટ્ટ ને જોડું છું, ભાજપના નેતા છે, ને ડોક્ટર હેમાંગ વસાવડાને જોડું છું, કોંગ્રેસના નેતા છે, બંને ડોક્ટર છે। ડોક્ટર વસાવડા, સૌથી પહેલા આ વિષયમાં કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો હતો, આ દીકરીના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો। હું આજે તમે બંને જ્યારે ડોક્ટર છો ત્યારે એ સૌથી પહેલા કહેવા માંગુ છું કે ના તો આ પોલિટિકલ કોઈ વિષય છે, પણ હું એવું સમજુ છું કે આજે તમે બંને એ ડોક્ટરના નાતે મારા મહામંથનમાં બેઠા છો અને તમારા વિચારને તમે કહેશો। તો સરકારી વ્યવસ્થાઓમાં જ્યાં કરોડો રૂપિયા પંપ થાય છે, જે હોસ્પિટલોમાં દવાઓ, ડોક્ટરો, નર્સ અને બાકીની વ્યવસ્થાઓ માટે, એના ઓજારો માટે, સાધનો માટે, એ મોટી મોટી બિલ્ડિંગો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે, ત્યાં એક સામાન્ય માણસના એક ભરોસાનો સવાલ છે। અને કોઈ એક કાજલ કનોજિયાનો આ મુદ્દો નથી, પણ એવા ગુજરાતના હજારો લાખો એ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની એ આશાની વાત છે, એમની પોતાની અપેક્ષાઓની વાત છે એક સરકારી હોસ્પિટલ પ્રત્યે અને સરકારી એ ડોક્ટરો પ્રત્યે। હું એ સમજવા માંગુ છું કે આખા કેસમાં એક સામાન્ય માણસ એનો ભરોસો ગુમાવી કેમ દીધો। ડોક્ટર વસાવડા, સૌથી પહેલા તમારો ટર્ન। મેડિકલ પેપર્સ મેં કે હેમંતભાઈ ભટ્ટે જોયા નથી, ત્યાં લગી અમે કોઈ પણ નિવેદનબાજી કરી આ મેટરમાં, મને એમ છે કે ક્યાંક ને ક્યાંક બધાને અન્યાય કરી શકે છે। શું રોગ હતો, શું ટ્રીટમેન્ટ થઈ, કઈ રીતે બાળકને બચાવી ના શકાણું। જો પ્રજાએ એક વાત સમજવાની જરૂર છે કે જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી। પૈસાને લીધે મૃત્યુ થયું એવું કથન મને બહુ ગળે એટલે નથી ઉતરતું કે લાખો ને કરોડો રૂપિયા આપ્યા પછી પણ ધનાઢ્ય બધા લોકો મર્યા જ છે। ધનાઢ્ય કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જીવ્યા નથી, એવા આ દુનિયાના પટ ઉપર ખૂબ દાખલાઓ છે। એટલે એક વાત, આખી જે આ કિસ્સાની જે વાત છે એ જ્યાં લગી મેડિકલ પેપર બહાર ન આવે અથવા આપણા લગી ન આવે ત્યાં લગી ડોક્ટરોએ ગંભીર ભૂલ કરી નાખી એવું ન કહી શકાય। આ જે બાળકીના પિતા હતા એ ખોટું બોલે છે એવું પણ ના કહી શકાય। એટલે મને એમ છે, હવે આપે બીજો પ્રશ્ન પૂછ્યો સિસ્ટમના ભરોસાની વાત। સાહેબ, એક વાત સમજો, ચોક્કસપણે એક આખો વિષય ડિબેટ માટેનો એવો છે કે સરકારી હોસ્પિટલના તંત્ર કઈ રીતે ચાલે છે, એક મોટી ડિબેટનો વિષય છે। પણ હું એટલું જ કહું છું આપને કે સવાલ ભરોસાનો એટલે નથી કે ક્યાંક કચાશ છે તંત્રમાં, ક્યાંક સિનિયર ડોક્ટરોની ગેરહાજરી હોય છે અને જુનિયરોથી જ ચાલતું હોય છે, ક્યાંક અમુક સરકારી તંત્રના લિમિટેશન્સ છે, ખૂબ વર્કલોડ હોય, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા વાર લાગે, સોનોગ્રાફી કરાવવી હોય લાંબી લાઈન હોય, બપોરે સાંજે ટાઈમ મળે, એટલે એ છે। પણ તમે જ્યારે ગવર્મેન્ટ પોલિસી બનાવે છે ત્યારે હું એટલું જ કહીશ બિન રાજકીય રીતે કે સરકારે હેલ્થ પોલિસી નવેસરથી બનાવવાની જરૂર છે। જ્યાં લોડ છે પેશન્ટોનો ત્યાં રિક્રુટમેન્ટ વધારવાની જરૂર છે। એક આઈસીસીયુમાં એક ડોક્ટર હોય ને 12, 15, 17 બાળકો હોય, ન દઈ શકે, ગમે એટલું કરે એ ત્યાં ન પહોંચી શકે, એવી જગ્યાએ ડોક્ટરો વધારવાની જરૂર છે। એટલે રિફોર્મ જેને કે એ કરવામાં આવે તો જ લોકોનો ભરોસો સરકારી હોસ્પિટલો ઉપર રહેશે, અધરવાઇઝ નહીં રહે। બીજું, સરકારી હોસ્પિટલનો મોટો પ્રશ્ન એ છે કે વર્કલોડને લીધે ડોક્ટર જે પેશન્ટને સમજાવવા જોઈએ એ સમજાવવાનો ટાઈમ હોતો જ નથી।
કાઉન્સેલિંગ જેને મેડિકલ ભાષામાં કહે, એને લીધે પણ અસંતોષ ઘણો વધારે રહે છે. સાહેબ કાંઈ બોલ્યા નહીં, 2 મિનિટમાં કહી દીધું. પ્રાઇવેટ હોસ્પિટલોમાં કાઉન્સિલિંગ પૂરતું કરવામાં આવે છે. જી. એટલે મેં જે કીધું એ કે આ મુદ્દામાં કોણ વાંકમાં છે એ હજી કહી શકાય એવું નથી. જયારે તંત્ર ના પાડે છે કે ટાઇફોઇડ નતો, કોઈએ કીધું કે ટાઇફોઇડ હતો, પછી તો રિપોર્ટ શું છે એ જોઈએ તો ખબર પડે. ગવર્મેન્ટ પોલિસી રિક્વાયર્સ ટુ બી રિફોર્મ્ડ. ઓકે. નહીતર આવતા દિવસોમાં સિવિલ ઉપરથી ગુજરાતની જનતાનો ભરોસો સાવ ઉઠી જશે. ડોક્ટર ભટ્ટ, મારો સવાલ જ એ હતો કે દીકરીનો બાપ એવું કહે છે કે હું પ્રાઇવેટમાં જયારે એનો રિપોર્ટ કરાવીને આવ્યો તો મને એવું કીધું કે આ તમારી દીકરીને ટાઇફોઇડ છે. હું એટલે સિવિલ હોસ્પિટલમાં ગયો કારણ કે મારી પાસે પૈસા નહોતા અને પીડિયાટ્રિશિયન મને મારી દીકરીની સારવાર કરી શકે એ મને સિવિલ હોસ્પિટલમાં મળી શકે એમ છે. તો એક સામાન્ય માણસને એટલી પોતાને ખબર છે કે એના પરિવારમાંથી કોઈને સાજું કરવું છે તો એને સિવિલ હોસ્પિટલમાં જવું પડશે. પણ જયારે એ પરિજનનું મૃત્યુ થાય, એ હોસ્પિટલમાંથી એની લાશ લઈને એ ઘરે આવે તો એનો એ ભરોસો તૂટતો લાગે છે. હું એ સમજવા માંગુ છું કે આ પ્રશ્ન એક સામાન્ય માણસનો સિવિલ હોસ્પિટલમાંથી ભરોસો તૂટવો એ સરકારને પણ કેટલી હદે પરવડશે. કારણ કે લાખો કરોડો રૂપિયા અહીંયા નાખ્યા પછી પણ જો કોઈ એક વ્યક્તિનો ભરોસો ના જીતી શકાય, હું માનું છું કે બધું નકામું છે. ડોક્ટર ભટ્ટ. હેમંતભાઈ, જે રાજુભાઈ અને એમના પરિવારે એમની દીકરી ગુમાવી છે તેમના પ્રત્યે પૂરી સંવેદના સાથે આખી એ બાબતમાં મારા સિનિયર એવા ડોક્ટર હેમાંગભાઈએ જે વાત કરી એ વાત સાથે ઘણી બધી રીતે સહમત થવા એવું છે કે જે પર્ટિક્યુલર દીકરીની વાત છે એમાં માત્ર ટાઇફોઇડના લીધે એનું ડેથ થયું હોય એવું મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એટલા માટે ગળે ઉતરતું નથી કે ટાઇફોઇડ થવા માટે, રોગ થવા માટે 7 થી 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. એ પછી ટાઇફોઇડનો રોગ જો વકરે તો પેશન્ટ ટાઇફોઇડ શોકમાં જાય. એક એવી કન્ડિશન છે જે 10 દિવસ પછી ડેવલપ થતી કન્ડિશન છે. હવે આ જે દીકરીને દાખલ કરી છે એને હાઈ ગ્રેડ ફીવર એટલે ખૂબ તાવ સાથે એને દાખલ કરેલી છે, આઈસીયુમાં દાખલ કરેલી છે. જે ગાંધીનગર સિવિલની વાત છે એમાં હું તમને કહું તો મેડિસિનના એટલે કે મેડિકલના 6 યુનિટ છે, પીડિયાટ્રિકના 3 યુનિટ છે. દરેક યુનિટમાં 6 રેસિડેન્ટ, એક એસોસિએટ પ્રોફેસર, એક આસિસ્ટન્ટ પ્રોફેસર, એક પ્રોફેસર, એક સિનિયર રજિસ્ટર હોય એટલે લગભગ 8 થી 9 રેસિડેન્ટ ડોક્ટર્સનો સ્ટાફ હોય છે. અને હેમંતભાઈ, બહુ જ નમ્રતાપૂર્વક કહું, જો આપણા ઘરનું કોઈ પેશન્ટ બહુ જ ઇમરજન્સીમાં ક્યારેય સપડાય ને તો જે સિવિલ હોસ્પિટલોમાં અને સરકારી હોસ્પિટલોમાં આઈસીયુમાં ને ઇમરજન્સી વોર્ડમાં જે સ્ટાફ જેટલો નિપુણ છે ને એવો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં હોય. વિથ ફૂલ ઓથોરિટી આઈ એમ સેઇંગ. એ લોકોનો અનુભવ અને દવાના સપ્લાયની વાત જ્યાં સુધી છે ને, મોટામાં મોટી મોંઘામાં મોંઘી દવા હોય ને, દાખલા તરીકે સિફોટેક્ઝામ ઇન્જેક્શન કે ટેઝોબેક્ટમ, પિપ્રાસિલિન જેવા ઇન્જેક્શન છે, મેરોપેનમ જેવા ઇન્જેક્શન છે, એવા ઇન્જેક્શન પણ જીએમએસસીએલ ગુજરાત મેડિકલ સપ્લાય જે લિમિટેડ છે એ છેક સીએચસી ને અર્બન હેલ્થ સેન્ટર સુધી સપ્લાય કરતું હોય છે. દાખલા તરીકે કોઈ અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે એ દવા નથી અને એની તાત્કાલિક જરૂર છે તો સરકારે એવા પાવર આપેલા છે કે સીએચસીના સિવિલ સર્જન છે એ પોતે દવા ખરીદી શકે છે, એટલા પાવર છે. અને દાખલા તરીકે કોઈ રિપોર્ટ, હવે દાખલા તરીકે ટાઇફોઇડની જ વાત છે, ટાઇફોઇડમાં ટાઇફોઇડ.IgM થતો હોય છે રિપોર્ટ, બીજો વિડાલ ટેસ્ટ થતો હોય છે, ટાઇફોઇડનું કલ્ચર કરવામાં આવતું હોય. આ બધા હેમંતભાઈ મને એક જ મિનિટ આપો, એક જ મિનિટ આપો. ટાઇફોઇડના બધા જ રિપોર્ટ થતા હોય છે અને આ જે બાળકી છે ને, મને એવું લાગે છે ટાઇફોઇડની સાથે ધેર બેસ્ટ બી અ મલ્ટી ઓર્ગન ફેલિયર, બીજા ઘણા બધા રોગ હશે. રાજુભાઈ, આપણા જેવા એક સામાન્ય પ્રજાજન હોય, ટેકનિકલ બાબતોની ક્યારેય સમજણ ના હોય. અને હેમાંગભાઈએ સાચી વાત કહી કે ઘણી વખત વર્કલોડ એટલો હોય કે રેસિડેન્ટ ડોક્ટર જે કાઉન્સેલિંગ સમજાવવાની જે સમય છે ને એ પૂરતો ન હોય ત્યારે ઘણી વખત આવો અસંતોષ પેદા થતો હોય છે. પણ જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, ડ્રગ સપ્લાયમાં ઇન્વેસ્ટિગેશનમાં થતા હોય તો પ્રાઇવેટ પેથોલોજી લેબોરેટરીમાં પણ ઇન્વેસ્ટિગેશન કરાવી શકાય, ફ્રીમાં થાય. મારો સવાલ માત્ર એટલો છે, એક ડોક્ટર તરીકે તમે જવાબ આપી શકો. માનો કે એ ગરીબ માણસ છે અને એની દીકરીની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. તમે એવું કહો છો કે ટાઇફોઇડથી મૃત્યુ એ મોટે ભાગે સાયન્સ એવું કહે છે કે બહુ ઓછા સંજોગોમાં થાય.
તો એની દીકરીનું મૃત્યુ થયું છે એ તો સનાતન સત્ય છે, તો એને એ તો કહેવું જોઈએ ને કે શેના માટે એની દીકરીનું મોત થયું, એ તો કહેવું જોઈએ ને એને. ચલો ટાઇફોઇડથી નથી થયું એ કમિશનર કહે છે. હેમંતભાઈ, હા, હેમંતભાઈ એક વાત કહું, કોઈ પણ પેશન્ટનું કયા સ્પેસિફિક કારણને લઈને મૃત્યુ થયું છે એવું જો જાણવું હોય ને હા, તો આઈડિયલી એ પેશન્ટનું પોસ્ટમોર્ટમ કરવું પડે, એના બ્લડ સેમ્પલ લેવા પડે, એના ઓર્ગનના સેમ્પલ લેવા પડે. હવે મને તમે કહો કે તમારા અને મારા સંબંધીમાં કોઈક દાખલા તરીકે વ્યક્તિ દાખલ થાય છે અને 72 કલાકમાં એનું મૃત્યુ થાય છે. આપણે બધા જ પેશન્ટોમાં 10 માંથી 8 પેશન્ટોમાં ડેથ શું લખાય? રીઝન હા. કાર્ડિયો રેસ્પિરેટરી એરેસ્ટ. ચલો, જ્યારે હું એ- તમને કોઈ ચોક્કસ કારણ ના મળે ને એને મલ્ટી ઓર્ગન ફેલિયર કહેવાય. હું તમે એ આ પણ આ વાતે- શબ્દ હું એ સાંભળ્યો વાતે પણ હશે. સહમત મલ્ટી છું, ઓર્ગન ડોક્ટર ફેલિયર ભટ્ટ. થયું. ડોક્ટર ભટ્ટ, હું એ વાતે પણ સહમત છું કે આટલી પ્રોસિજર કરવી પડે, પણ એ ગરીબ બાપને કોઈક એક ડોક્ટર એવું સમજાવી તો શેકો હોત ને કે મારે તમને સાચું કારણ કેવું હોય તો મારે એના ઉપર આટલી પ્રોસિજર કરવી પડે. હું એ કહું છું, એ કોઈએ કર્યું હશે? ધેર યુ આર. કે હું સંમત તમારી વાત સાથે. હેમંતભાઈ, આ કાઉન્સેલિંગનું જે અભાવ છે હા. કે જે સમયના પૂરતા કારણ રેસિડેન્ટ 48 કલાક સુધી વોર્ડમાં કામ કરતા હોય છે, એમને નાવા ધોવાનો ટાઈમ નથી હોતો. તમે મને પૂછો વાસ્તવિક પરિસ્થિતિ, એટલો બધો વર્કલોડ. હવે દરેક પેશન્ટ પાસે તમે કહ્યું એ પ્રમાણે દાખલા તરીકે 10-15 મિનિટ આ જ વસ્તુ રાજુભાઈને બેસાડીને શાંતિથી સમજાવી હોત તો કદાચ રાજુભાઈનો આ જે આક્રોશ છે એ આપણે આજે જોવાનો ન મળ્યો હોત. પરંતુ વાત બિલકુલ સાચી છે. કાઉન્સેલિંગ માટેની જે આખી એક પ્રોસિજર છે ને એ ક્યાંક ને ક્યાંક આ વર્કલોડના લીધે એમાં રેસિડેન્ટનો વાંક કાઢવો તમે ને મારે એ બધા ઇટ્સ બિયોન્ડ હ્યુમન કેપેસિટી. બરાબર છે, પણ વાત સાચી છે કે આવા કારણોમાં જે સમજાવવાની વાત છે, કાઉન્સેલિંગની વાત છે, એ જ્યારે પૂરતી ન થાય ને ત્યારે આવા કારણો મળે છે. મને એવી ચોક્કસપણે ખાતરી છે કે આ બાળકી જે દીકરીની વાત છે એમાં મલ્ટી ઓર્ગન ફેલિયર છે. દેર આર નંબર ઓફ અધર રીઝન્સ કે જેના લીધે થઈને સેપ્ટિસેમિયા થયું છે. એ સેપ્ટિસેમિયાને લીધે થઈને મલ્ટી ઓર્ગન ફેલિયર થયું છે. અને ડોક્ટરે પોતે, રાજુભાઈ તો કહે છે ને કે 12-12 એમને એવું લાગે છે કે પોતાની દીકરી ગુજરી ગઈ છે, તે છતાં ડોક્ટરો ફ્રેન્ટિક એફર્ટ્સ કરે છે. એને વેન્ટિલેટર પર રાખે છે, એને બીજા જે કંઈ ઇન્જેક્શન આપવાના છે ઇન્જેક્શન આપે છે. દે આર ટ્રાઇંગ ટિલ મોર્નિંગ અને પછી એ લોકો ડેટ ડિક્લેર કરે છે. એટલે મારી દ્રષ્ટિએ મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે એનાથી બધું જ કર્યું છે, એ બધું જ કરી છૂટ્યા છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી એ રાજુભાઈને એ કાઉન્સેલિંગ નથી કરી શક્યા. એનો ક્યાંક ને ક્યાંક રાજુભાઈને અફસોસ છે. એમની સંવેદના સાથે હું પૂરેપૂરું મારી લાગણી વ્યક્ત કરું છું. પણ એવું કહેવું કે સિવિલ હોસ્પિટલમાં ડ્રગ સપ્લાયની બાબતમાં, ઇન્વેસ્ટિગેશનની બાબતમાં, હું કહું ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો, ધીસ ઇઝ નોટ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ, ડોક્ટર ભટ્ટ, બધી જ સિવિલ હોસ્પિટલોમાં એટલી સરસ વ્યવસ્થાઓ છે. કદાચ આપણા ઘરનું કોઈ સંબંધી માનવું ડોક્ટર પડે ને અને જો સિરિયસ કન્ડિશન હોય, તમને ખબર છે પ્રાઇવેટ નર્સિંગ હોમ વાળા પછી એમ કહે છે કે હવે સિવિલ લઈ જાઓ. શા માટે એવું કહે છે? ડોક્ટર ભટ્ટ, કારણ મારો- કે they are equipped with all this ડોક્ટર ભટ્ટ, paraphernalia. મારો મુદ્દો જ આ હતો કે એક વાત, એક દીકરીના મૃત્યુ પર તમે એવું કહો છો કે વર્કલોડ હતો, એને કોઈ સમજાવી નથી શક્યું, પણ બધું જ બરાબર હતું. જ્યારે એ દીકરી જેનો બાપ, જે દીકરી ગુજરી ગઈ, જેને મોત મળ્યું, જે હોસ્પિટલમાં ગઈ તેને મોત મળ્યું, એનો બાપ એવું માને છે કે મારી દીકરીની સારવાર બરાબર ન થઈ. હું એ કહું છું કે આ બંનેને ક્યાંક મેચ કરી શકાતું હતું. અને એટલે મેં વાતની શરૂઆતમાં એક સામાન્ય માણસના, ગરીબ માણસના, મધ્યમ વર્ગના માણસના સરકારી વ્યવસ્થામાં ભરોસાની વાત મેં માત્ર ને માત્ર એટલા માટે કરી હતી. હું માનું છું કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ આ કેસને કેસ સ્ટડી બનાવશે અને ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ પણ ઘટનાઓ બને તો એ ગરીબ બાપને સંતોષ થાય એવો જવાબ એટલીસ્ટ એ હોસ્પિટલના પ્રાંગણમાંથી, એના કમ્પાઉન્ડમાંથી લઈને જશે. ડોક્ટર ભટ્ટ, ડોક્ટર વસાવડા અને રાજુભાઈ ત્રણેયનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવતીકાલે ગુજરાતના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.